તાજા તાજા અને એકદમ સરસ કૂણા ચમકદાર કોઠીંબા લાવ્યા. વાડીમાં ઘણા બધા વેલા હતા પણ શીંગ ડટાઈ જાય એટલે વેલા કાઢી નાખ્યા. એક જ વેલો રાખ્યો, એક વેલો રાખ્યો, એમાં કોઠીંબા બહુ જ આવ્યા. પુષ્કળ પાક છે કોઠીંબાનો. એટલે અમે ઘરે લાવ્યા અને અથાણા બનાવીએ. તો આ અથાણાને કોઠીંબા ધોઈને કાપી નાખવાના. પછી આને છાશમાં, હળદરમાં અને મીઠું ભેગું કરી ને બોળો નાખવાનો. જીલો અથવા કાચની બરણીમાં ભરવાના. પછી 2-3 દિવસ રાખી અને આ બોળો આવી જાય આ સરસ મજાનો, એને સૂકવી દેવાના. એકદમ સારો તડકો ને પવન હોય તો જલ્દી સુકાય. સુકાણા પછી આને પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને ડબ્બામાં અથવા બરણીમાં મૂકી દેવાના. પછી જ્યારે જ્યારે આપણે જરૂર પડે ત્યારે તળીને ખાવાના. તળીને ખાવાથી આનો શરીર પણ તંદુરસ્ત રહે, કડવાશ આવે એટલે શરીરને સારું રહે અને ખાવાની પણ મજા આવે.